હા તો એમાં હું હોય, તારી ફ્રેન્ડ ના ઘરેથી હાલ આપણે ભૂખ લઈ આવીએ. અરે શું લઈ આવે યાર, ઈ 15 કિલોમીટર દૂર રહે છે, એના કરતા હું રિક્ષામાં લઈ આવીશ, તું રહેવા દે. અરે રિક્ષામાં થોડું જવાનું હોય, હવે આવડી મોટી ગાડી ક્યારે કામ આવશે? 15 હું તારી માટે તો જાનું 1500 કિલોમીટર ગાડી લઈને જવા માટે તૈયાર છું. હવે તું ખાલી અવાજ કર ને બેટા. હાલ ઓકે સારું ચલ. બેહી જા, બેહી જા. Going through the ride, I got on my line. ગાડી બોમ બોમ બધી આપણે લઈ આવું હોય. તું ભણવામાં ધ્યાન દેવા દે તો ભણવામાં ધ્યાન દઉં ને. અરે હવે દઈ દેજો હો. હાલ એ ગાડી રે ગાડી મારી બની જાને લાડી. ના ના અલે અલે જલ્દી અલે જલ્દી અલે. ઓય ગેટ સુધી મૂકી જાય. ઉતર 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 હેઠો ઉતર ઉતર. સીટ ખરાબ કરી દીધી. ઉઈછા ઢાઈચા વિનાના તમે ઉપર ચડી ગયા. આ તમારી મહેનત છે? તમારા બાપાએ હું શીખવાડ્યું છે? અરે મારા દોસ્ત, મારે છે ને ફોર્મ ભરવાનું છે, અર્જન્ટલી છે ને એ ઝેરોક્સ કરવાની છે. ફટાફટ યાર મને અહીંયા મૂકી જાને. હા તો ફટાફટ જાવું હોય તો ભાગતો વયો જા. આમ હબડાટી બોલાવતો. એલા પણ ગેટ થોડોક દૂર છે, 1/2 કિલોમીટર ચાલ લે. ના રે ના, 1/2 કિલોમીટર એટલે હું મારી ગાડી લઈને આવું? આ મારી લાલ સનેરો લઈને હું ક્યાંય નું જાવ. તમ તારે જવું હોય ને તો તારા બાપાને કે ગાડી લઈ જા. મારા બાપે લઈ ગયેલી ગાડી છે. દોસ્ત આટલું તું એટલું ન કરીએ, કયા તો જાવું છે યાર. હાલ લે. અરે ના કરીએ તું દોસ્તારા તું હું કામ કરું ભાઈ? હે દોસ્તાર મને હું કરી દેવાનો છે? આજ તો તું મારી પાસે ગાડી લેવા આવ્યો. મારા બાપાએ મને ગાડી લઈ દીધી. કાલે મારો બાપુ મને પરણાવજે ને મારા ઘરમાં લાડી આવતો તું ગમે માંગવા આવી જાવ ગમે ત્યારે. હા દોસ્તાર એટલે ગમે તે ગમે માંગી દેવાનું. વાહ દોસ્ત વાહ, બતાડી દીધી ને ઓકાત. હે છે જ ને આપણી ઓકાત ગાડીની. એમ છે તારી પાસે સાયકલ ની તો બતાવ. તારા જેવો દોસ્તાર ભગવાન કોઈને નો દે હો. આ તો મેં ક્યાં કીધું મારી યાર દોસ્તી રાખ. જા બીજો કર લે. જવા દે, હું જતા એકલો. હું કેમ જવા દઉં? મારે મોડું થયું. હું કેમ જવા દઉં? આ મારા બાપનું ઘર છે. હા મોડું થયું તો એમાં હું કરું? વહેલા નીકળતા હોય તો બાપાને કહેવાય ગાડીઓ લઈ ગઈ. હા બાપા ગરીબ પેદા હોય એમાં આપણે શું કરવાનું? બાપા તો અમીર જ હોવા જોઈએ. હા હાલો હવે હું જાઉં ચા પીવા. લે જાનુ તું આવી ગઈ? અરે આ હું ઉંદેડીની જેમ મોઢું ઉતારીને બેઠી છો, શું થયું? અરે યાર મને કેવડું મોટું ટેન્શન છે. લે શું ટેન્શન છે વળી? તારા તમામ પ્રકારના ટેન્શન દૂર કરવા માટે તારો આ બોયફ્રેન્ડ તો બેઠો છે. બોલ બોલ ટેન્શન હું છે? ચપટી બજાવીને જો તારી લાઈફમાં ટેન્શન દૂર ન કરી દઉં તો મારું નામ બદલાવી નાખજે હો બેટા. મને ઈ ટેન્શન છે કે 2 દિવસ પછી મારે છે ને અસાઇનમેન્ટ સબમિટ કરવાની ઓ. છે અને મારો હાથ એટલો પેઇન થાય છે ને કે મારાથી અસાઇનમેન્ટ લખાય એમ જ નથી. ઓ. અને જો હું અસાઇનમેન્ટ સબમિટ નહીં કરું ને તો મારા માર્ક્સ કટ થઈ જશે. યાર હું શું કરું હવે? ઓહ અચ્છા એવી વાત છે. અરે આવડી નાની વાત માટે આવડું મોટું ટેન્શન થોડું લેવાનું હોય જાનું. ખાલી અસાઇનમેન્ટ ની વાત છે ને. હવે હું નવરો આટા મારતો આમથી તેમ. તારો બોયફ્રેન્ડ ક્યારે કામ આવશે? એક કામ કર, અસાઇનમેન્ટ મને દેજે, હું લખી નાખીશ હો. અરે મારા હેન્ડ રાઇટિંગ બી 1 નંબર થાય. ટીચર જોતા જોતા જ એમ કહેજે વાહ 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 ક્યાં લીખા હે. સારું હાલે તો તું મારું અસાઇનમેન્ટ લખી દેજે, ઠીક છે? અરે લખી જ દઉં ને જાનું. બસ ને ટેન્શન દૂર. યસ. તો પછી હાય હવે આપણે બે ચા પીવા જઈએ. હા ઠીક છે ચાલ. ગાડી લઈને જાય. અસાઇનમેન્ટની ખુશીમાં બોલાવી છે ગાડી લઈ રહ્યો છે. હાલો ને રમવા રમવા ને રમવા હાલો ને રમવા. એ રાજ્યા આવ્યો. બોલ બોલ. હાલ રમવા હાલ. ગિલ્લી દંડા લઈ લે તારી ગિલ્લી દંડી આપણી પાસે છે જ. અરે યાર હું શું કહું છું? બોલ, બોલ. રમવા તો જઈએ પણ એને છે ને મારે હમણાં છેલ્લા લેસન કરતો હતો ને હા? ખાલી 2 જ પેજ બાકી, ખાલી 2 પેજ. તો ચાલ ને 1 પેજ તું લખી નાખ, 1 પેજ હું લખી નાખું, પછી આપણે બંને જણે જઈને રમવા. ચાલ ને. એક પેજ લખી નાખ એટલે હું કઈ અહીંયા નોકર છું? હે ભણવા તું જા, લેસન તારું હું કરું? હે હવે ભાઈ તમને લેસન કરવાની તેવડ ન હોય ને તો ભણવામાંથી નામ ઉઠાવી લે. તારા બાપાના થોડાક પૈસા બચાવ. કમાવા તો નથી જઈ તો બચાવવાની ટ્રાય કર. યાર 1 પેજ તું ન લખી દે યાર, તો મારો મિત્ર છે મિત્ર. મિત્ર હોય તો હું છે, મિત્ર હોય તો સાઈડમાં લખવાનું, સાઈડમાં લખવું હોય તો તારી રીતે લેસન કરી લે ને પછી આવજે રમવા હો. સાંભળી લે, હા જે પેજ નહીં લખને તો રમવા નહીં આવું. આ તો કાઈ વાંધો નહીં નો આવતો. તને શું લાગે છે તારી એક પાંચ ગિલ્લી છે ને તારી એક પાંચ થી હું ગિલ્લી દંડા રમી હતી? હું બીજા કોક ના ગોતી લે એની ભેગો ગિલ્લી દંડા રમી ચાલો. અરે મારા જેવા ગિલ્લી દંડા કોઈની આગળ નથી આખી સોસાયટીમાં. આ તો જોઈ લે હવે જોઈ લે હમણાં તું આવ ખાલી પેજ લખીને જો મે વાર રમતા આવીશું ચોકમાં. વાંધો નહીં, 1 પેજ લખવાની પણ ના પાડી દીધી. જા આવે. હું કામ જાઉં? જા તું લખવા મન જા. એવો છે દોસ્તાર કલંક. કલંક કાઈ નહીં, આઈ એમ મલંગ. હા રેડ હવે થઈ ગયા સેટ. ઓ હે આ ઓલા કબૂતર તો જો પ્રેમી પંખીડાની જેમ આપણી જેમ જ બેઠા છો માં પણ. ઈ ઉડી જાય ને એમાં તારું બધું ઉડી જવાનું છે. હા સંભાળી બધી તડી. હા બોલ બોલ. તડકો તો જો એમાંય મારું ગળું હુકાય યાર. કઈક આમ મસ્ત મજાનું ઠંડુ પાણી મળી જાય ને હાય હાય મજા જ આવી જાય. દિલ ગાર્ડન થઈ જાય. અરે તડકો તો બહુ પડે છે, ગળું તો મારું યુકાય છે, એટલે તારે પાણી પીવું છે. આ ઠંડુ હો. અરે તું ખાલી જો જસ્ટ વેઇટ એન્ડ વોચ. ખાલી ચપટી વગાડી ભેગા જો હું આવે. લે ઠંડી સોડા પી.
તું ક્યાં પાણી જાદુગરને સોમાં થઈને આવ્યો? ક્યાંય જાદુગરનો નહીં, આ તો અતિ શેઠનો કમાલ છે બેટા. તું ખાલી પાણી માંગ ને તને સોડા આવે. આપણી પાસે ભેગા રહ્યો ને આપણી ભેગા તો તમે દૂધ માંગો તો હમ આપકો ખીર દેંગે હો. તો નોકિયા માંગી તો આઈફોન મળશે ને? મોઢું જોયું મોઢું? સોડા પી લે. સોડા તો પી આવો, બીજું બધું તો ઠીક. હા પી 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 સોડા. હારી થાય છે ને? અરે એક નંબર પી પી. મને પીવડાવ. કા? હતી તમારી હાટું. તો મને નહીં પીવડાવવાની? બોલો તને કીધું તો તું કે કબૂતરની જેમ તારી બધું ઉડી જાય. એની ગર્લફ્રેન્ડ છે મને સોડા પીવડાવવાની ના પાડી દીધી. અલે પી હવે. તે દેવ કોણ થાય? સોડા બાય બાય. લઈ જઈ હું પીજા અત્યારે. તાડક મેલી લાવો માર ઘર લઈ જાવ. ઘરે લઈ જાય. જા લઈ જા. હા બાય. બાય. વાહ થોડી તીખી છે પણ હાલે. વાહ. એલા હું તને શું કહું? હા બોલ ને. એલા મારા ઘરે એને ઉંદેડા એને બહુ વધી ગયા, ત્રાસ થઈ ગયો ત્રાસ. તારી ઘરે બિલાડો હે કઈ? હા છે ને બિલાડો છે ને મારો. અરે તો હારું એલા એક દી પૂરતો મારી ઘરે મોકલી દે ને, તેનાથી બીને બધે ઉંદેડા ભાગી જાય. જો ભાઈ મારો બિલાડાને હું કોઈના ઘરે મોકલતો નથી. એક કામ કર, તારા ઘરમાં જેટલા ઉંદર છે ને એ બધાને લઈને મારા ઘરે મોકલી દે એટલે મારો બિલાડો એનો વંશ જ વીખી નાખશે. આખો વંશ જ પૂરો હોય નકર પાછા આવે તારી અહીંયા. વાહ ભાઈ વાહ, સારો આઈડિયા આપ્યો તે લઈ મને. આવ પકડી આવજે. પહોંચ્યું. હા ગળું હુકાઈ ગયેલા. ઓ અચ્છા. ગરમી બહુ થાય છે યાર. હા ગરમી તો થાય છે હો ભાઈ. હા હું તને શું કહું? હા આ ગરમી બહુ થાય છે ને તો મને ને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. તો ખવડાવ ને. વાહ ભાઈ વાહ. ઘરમાં પીવા ઠંડુ પાણી નથી અને બીજાની યાર તારે આઈસ્ક્રીમ ખાવી છે. બેટા જરી કોકાતમાં આવી જાય ને તો મજા આવે હો. કાંઈ વાંધો નહીં, ઠંડી ઠંડી સોડા પીવડાવી દે. ઠંડી ઠંડી સોડા. હા હજી થોડુંક નીચે બેટા, હજી થોડીક લિમિટમાં ઓકાતમાં. પેપ્સી પીવડાવી દે. ઓકાત. પાણી પીવડાવી દે ઠંડુ બસ. હા હવે આવ્યો ને ઓકાત ઉપર. હાલ પીવડાવું. પીલે બેટા પીલે, આરામથી પાણી પીલે. છે ને ઠંડુ મસ્ત. મને ન ઉડાડ, તું પી. ચડશો તું જો, હું નહીં. હા હવે કઈ પીવું છે તને હારા કોઈ દી કઈ કહેવાય જ નહીં પીવાનું કે ખાવાનું હારા. તો હાલ હવે કેતો નહીં કોઈ દી. હાલ. એ ઉભો રે, એક કામ કર. પેલે હે ને બિલાડો છે હા છે ને તો એના બે જલ્દી મૂર્તો મારી ઘરે મોકલી દે ને તો મારે ને આમ બિલાડાની હે ને વંશ વીખી નાખે ઉભો રે આખો. એમ ને ઈ મારે કઈ એનો બંધ છે.